વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે દર્શન કરવાનું છે બહુ પૌરાણિક જે ભીમના ખાટલાના પાયા. અને એ ભીમના ખાટલાના પાયા છે મીઠીડી ગામ. જો આ રસ્તો છે એ મીઠીડી અંદર જાય છે. અહીંયા કાંઈ એવું કોઈ ગામ પંચાયત તરફથી બોર્ડ કાંઈ મારેલ નથી, પણ આ રસ્તો જાય છે મીઠીડી ગામમાં જાય છે. અને આ રસ્તો ભાવનગરનો છે. ભાવનગર અહીંથી લગભગ 36 કિલોમીટર જેટલું દૂર છે. અને આ રસ્તો જાય છે ભીમના જે ખાટલા વાડીમાં પડ્યા છે, ખાટલાના પાયા ત્યાં તરફ જાય છે. તો આપણે આ રસ્તે જવાનું છે. આ રસ્તે જઈને જોઈએ આપણે ભીમના ખાટલાના પાયા. હેલો ફ્રેન્ડ, તો આપણે હવે જઈ રહ્યા છીએ ભીમના ખાટલાના પાયા. અને એમાં આજે રવિવાર છે, તો રવિવારના દિવસે આયા બધા પ્રમાણમાં ટુરિસ્ટ આવે છે. જો આપણે જઈ રહી છીએ, આ છે રોડ છે ભાવનગર તરફથી આવતો. અને આપણે હવે સીધા જઈશું. આ રોડ છે, કાચો કેળો છે. અહીંયા પંચાયત તરફથી કાંઈ એવું બોર્ડ કે એવું કાંઈ છે નહીં, પણ આ રોડ ઉપર આવીને તમે પૂછશો કે ભાઈ ભીમના ખાટલાના પાયા ક્યાં છે, તો તમને તરત ગામજનો ત્યાં સ્થાનિક લોકો તમને બતાવશે. અને એકદમ રોડ છે, લગભગ થોડેક જ દૂર છે. તો ચાલો આપણે જઈએ ત્યાં. આ બહુ પૌરાણિક ભીમના ખાટલાના પાયા છે. પણ દર્શક મિત્રો, આ સ્થાનિક પંચાયત તરફથી કે કોઈ એવી કોઈ જાતની સુવિધા હોય એવું લાગતું નથી. જો આજે ટુરિસ્ટો મોટી પ્રમાણમાં છે. તમે ક્યાંથી આવો ભાઈ? દર્શક મિત્રો, આપણે જઈ રહ્યા છીએ અત્યારે ભીમના ખાટલાના પાયા. જોઈએ આપણે કહેવાય છે કે બહુ વિશાળ અને ખાટલાના પાયા છે. અને ભીમના જેટલા ખાટલાના પાયા વિશાળ છે, તો એના ઉપલા કેટલા વિશાળ હશે, અને એ જેનો ખાટલો કેટલો જોરદાર હશે. દર્શક મિત્રો, આ 5000 વર્ષ પહેલાં આપણા ભારત ભૂમિ ઉપર આવા માણસો હતા. અને ભીમની તો હાઈટ કહેવાય છે કે ભીમની હાઈટ લગભગ 18 ફૂટની હાઈટ હતી. આવો મહાકાય માનવી ભીમ હતો મહાભારતની લડાઈમાં. તો જોઈએ આપણે આના ખાટલાના પાયા કેવા છે. દર્શક મિત્રો, આ ભીમના ખાટલાના પાયા, વાહ! આનો વિકાસ નથી હો ભાઈ. તમારું પંચાયત થોડુંક ટુરિસ્ટનું ઓલું કરે એવું છે ને, મીઠીડી પંચાયત, તો આનો વિકાસ થાય એવું છે અને ટુરિસ્ટ પ્લેસ તરીકે બને એવું છે. તમારા અત્યારે સરપંચ કોણ છે? કોઈ નથી. જો આ વિશાળ ખાટલાના પાયા. દોસ્તો, આ જેમને જે હોલ બતાવી રહ્યું છે ને, આ હોલની અંદર એવી કહેવત છે કે કોઈક પહેલાં પાપ કરીને આવતું ને, પાપ એટલે ચોરી, તો એને આની વચ્ચેથી નીકળવાનું. અને જો એને ચોરી ન કરી હોય તો એ માણસ આરામથી ગમે એટલો જાડો હોય ને તો પણ નીકળી શકે. જો કેટલા ફૂટના છે ભાઈ દાદા? આ કેટલા ફૂટનું છે ભાઈ? તમે અહીંના સ્થાનિક છો, તમે આ ઉપલા વિશે જે માહિતી આપી, પણ આ તો ખાટલાના પાયા છે. હજી તમે દરિયામાં જે કહેતા કે એના પાયા ઓલા ઉપલા અને પાયા ઓલા ઈ બે ખાટલાની અંદર પડી છે દરિયાની અંદર. તો દરિયાની અંદર એના કઈ ક્યારેય દર્શન થાય એવું ખરું? અને અમારા યુટ્યુબ દર્શક મિત્રોને બતાવો, આના વિશે થોડીક વિસ્તારથી માહિતી આપો. બોલો. હા, એ જડી બોલો. દરિયો જાતો રહે ને તો દેખાય. આના વિશે બોલતા તો બોલો ને બધું. હા,
દરિયા પાણી જતું હોય ને ત્યારે ખાલી થાય દરિયો ત્યારે એ દેખાય. તો એ કયા દિવસોમાં દેખાય? કોઈ આમ અમાસ, પૂનમ કે બીજ, 11 એવું કોઈ તિથિ તમારી પાસે નક્કી કરું? હવે એવું કાંઈ નક્કી નથી, પણ એમ કાર્ય ના જાતા ને ઘણા ટાઈમ થઈ ગયો, 10-11 વર્ષ જેવું થઈ ગયું છે. જોયો એ મેં પથ્થર. હા, થેન્ક યુ અશોકભાઈ. હા. નીકળો જો. વાહ ભાઈ નીકળો. ક્યાં પછી નીકળો તમે કયો? અહીંથી નીકળો છો ને? વાહ, એક નીકળી નીકળે જો તમે આપણે ઉતાળ કરો માં. હા નીકળો જો. કાંઈ વાંધો નહીં ભાઈ, અમે રાખશું આપણે. જો દર્શક મિત્રો, આ ભાઈ જો છોકરો આની અંદરથી નીકળી ગયો છે. આ મેં તમને પહેલાં કીધું એમ કે કોઈક ચોરી કરીને આવતું તો હાસા ખોટાના પારકા કરવા માટે લોકો એને અહીં લાવતા. આ એક જો આ ભાઈ અમારા આ દીકરો કેટલો જાડો છે છતાં છેલ્લાઈથી નીકળી ગયો. વાહ ભાઈ વાહ. માધવ બેટા, તું આની અંદરથી નીકળ્યો તો તને કાંઈ મૂંઝારો થયો કે ગભરાટ થઈ એવું થયું ખરું? એવું નથી, હા આરામથી નીકળી શકાય છે. જો આ ભાઈ છે અમારા માધાભાઈ, એ આરામથી નીકળી ગયા, એને કોઈ જાતનો મૂંઝારો પણ ન થયો અને કોઈ જાતની ગભરાટ પણ ન થયો. દર્શક મિત્રો, કારણ કે આ શું છે, બાળક હોય એ હૃદયના ચોખ્ખા હોય છે અને કોઈ જાતની બીક હોતી નથી. તો તમે ગમે ત્યારે આવો, એકવાર મીઠી વેડી તો ચોક્કસ ભીમના ખાટલાના પાયાની મુલાકાત લેજો. દર્શક મિત્રો, આ 3 પાયા એક સાથે, 4 પાયા એક સાથે છે અને એક હજી ઉપલું થોડુંક દૂર છે. એ સામું જ દેખાય છે. તો આપણે ત્યાં જઈને ભીમના ખાટલાના પાયાનું ઉપલું જોઈએ. આ બરોબર વાડીની વચ્ચે છે. વાહ ભાઈ વાહ, કેટલા હજારો વર્ષો જૂનું આ ભીમના ખાટલાના પાયા. લાખો માણસો દર્શન કરવા માટે, જોવા માટે, નિહાળવા માટે આવે છે પ્રવાસી. ભાઈ જો દર્શક મિત્રો, આ જે ઉપડું છે, આ જેટલું બહાર દેખાય છે એની કરતાં આયા સુધી તમને દેખાય છે, બીજું અંદર છે. જય માતાજી. આ ભાવનગર જિલ્લાનું મીઠી વેરડી ગામ છે. ત્યાં દરિયાકાંઠે બહુ સરસ જગ્યા છે અને બાજુમાં જ તે ભીમના પાયા એવી જગ્યા છે જ્યાં ખેતરમાં ભીમ જ્યારે નિષ્કલંક મહાદેવની પાંડવો સાથે બધા પૂજા કરવા આવેલા ત્યારના ખાટલાના પાયા હોય એવું છે. આજ જોયા અમે પારિયા ફોટા પાડ્યા, બહુ મજા આવી. આખા પરિવારે આનંદ કર્યો અને વળી ધાર્મિક જગ્યાનો લાભ મળ્યો. અને મીઠીવેડી ગામમાં આશરે 5,000 ઉપરની કદાચ વસ્તી હોય એવું મેં સાંભળ્યું છે. અને બધા બહુ સરસ ગામ છે. અહીંયા પ્લાન્ટ છે અને મજા આવી છે. બીજી વાર અહીંયા આવવાનું મન થાય એવું છે. દર્શક મિત્રો, જો આ તમને જે દેખાઈ રહ્યા છે તે ટુરિસ્ટ ભાવનગરથી આવ્યા છે અને ભીમના જે પૌરાણિક બહુ ખાટલાના પાયા તરીકે જે પ્રખ્યાત છે આપણા ભાવનગર જિલ્લામાં, તેના દર્શન કરવા માટે આવ્યા છે. એ લોકો આવ્યા, જોયું અને આ કુદરતી વાતાવરણમાં મજા આવી. આધ્યાત્મિક તો છે જ અને એ લોકોને એટલો બધો ઉત્સાહ છે કે હવે ફરીવાર પણ આપણે અહીંયા આવશું. અચૂક આવશો ને તમે? ચોક્કસ. અને આ જગ્યાનો તમારે શું કહેવું કે એકદમ કોઈ જાતનો વિકાસ છે નહીં, બરાબર? અત્યારે તો આનું પંચાયત પણ કાંઈક થોડુંક ધ્યાન દે અને ટુરિસ્ટ પેલેસ તરીકે, હા, પંચાયત થોડુંક ધ્યાન દે. આથો બંગલાની જેમ મીઠીવેડી દરિયાકાંઠો વિકસિત કરે તો સારું છે. હા, બસ એની જેવો વિકાસ થાય એવું પ્રજા પણ ઈચ્છે છે અને આવેલ જાત્રાળુ પણ એવું છે. બાજુમાં એનો ગામને લાભ વધારે મળે. હા હા હા. સારું. તો હું તમારે કહેવું બીજું? બસ ગામના લોકો મહેનત કરે ને મજા કરે. બસ બસ એ સાચી વાત છે કે જાત્રાળુને વધારેમાં વધારે પ્રાથમિક સુવિધા મળી જાય એવો એની ઈચ્છાઓ છે. તો અમારી એટલી આજીજી કે વિનંતી છે એની પ્રાથમિક જેને કહેવાય આજે પંચાયતને કે એની ઉપર થોડુંક ધ્યાન દે. જય માતાજી, જય ભીમ. દર્શક મિત્રો,
તો આ હતો ભીમના ખાટલાના પાયાનો વિડીયો. દર્શક મિત્રો, જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો મળીએ બીજા આવા જ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. જય માતાજી. વિડીયો પૂરો જોવા બદલ આપનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતાજી.